હલો ફ્રેન્ડ્સ, પ્રિયંકાની રસોઈમાં તમારું સ્વાગત છે. હું બનાવી રહી છું બહાર જેવી પાવભાજી આપણા ઘરમાં. સૌપ્રથમ તો પહેલાં મેં શાકભાજીને સમારી લીધા છે. તેમાં હું બે બટાકા લીધા છે, એક બીટ લીધું છે, અડધું ગાજર લીધું છે, અડધું ફ્લાવર લીધું છે, અડધું કોબીજ લીધું છે અને થોડાક વટાણા લીધા છે. હવે ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ કુકર ચડાવી લઈશું. કુકર થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે બધા શાકભાજીને કુકરમાં ઉમેરી લઈશું. બધા શાકભાજીને કુકરમાં ઉમેરી લીધા છે. હવે 1.5 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું. 1 ચમચી હળદર નાખીશું અને 1 ચમચી મીઠું નાખીશું. મસાલાને શાકભાજીમાં મિક્સ કરી લેવાનું છે. મસાલો મિક્સ કરી લીધો છે. હવે શાકભાજી ડૂબે એટલું પાણી એડ કરીશું. હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને 3 સીટી વાગે ત્યાં સુધી શાકભાજીને બફાવા દઈશું. શાકભાજી આપણું સરસ રીતે બફાઈ ગયું છે. હવે આપણે શાકભાજીને મેસરની મદદથી મેશ કરી લઈશું. બધું શાકભાજી સારી રીતે મેશ થઈ ગયું છે. હવે આપણે ગેસ પર એક પેન મૂકી દઈશું. તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું અને 2 ચમચી જેટલું બટર એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક નાની સાઈઝની ડુંગળી લઈશું. તેને સમારીને આપણે તેલમાં એડ કરી લઈશું. ડુંગળીને આપણે ધીમા તાપે સારી રીતે સતરાવા દઈશું. જ્યાં સુધી એ લાલચ પડતી ના દેખાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકવાની છે, જેથી પાવભાજીનો ટેસ્ટ સરસ આવે. ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે. હવે આપણે અડધું સમારેલું કેપ્સિકમ મરચાંને ડુંગળીમાં એડ કરી લઈશું અને ધીમા તાપે તેને શેકાવા દેવાનું છે. ડુંગળી અને કેપ્સિકમ મરચાંને સારી રીતે સાતરવા દઈશું અને ફેરવતા રહેવાનું છે. હવે આપણે
આદુ લસણની પેસ્ટને એડ કરી લેવાની છે અને ધીમા તાપે સારી રીતે સતરાવા દઈશું. આદુ લસણની પેસ્ટ સારી રીતે સતરાઈ ગઈ છે. હવે આપણે 3 મીડિયમ સાઇઝ ટામેટાં લઈશું અને ઝીણા સમારીને એડ કરી લેવાના છે. ટામેટાં સારી રીતે સતરાઈ જાય એટલે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. ધીમા તાપે આપણે ડુંગળી ટામેટાને સતરાવા દઈશું અને ફેરવતા રહેવાનું છે. ભાજીનો કલર સારો આવે એટલે આપણે 1 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું, 2 ચમચી પાવભાજીનો મસાલો નાખીશું અને 1 ચમચી લાલ તીખું મરચું નાખીશું. મસાલાને સારી રીતે શેકાવા દઈશું. ત્યાર પછી આપણે અડધો ગ્લાસ મસાલામાં પાણી નાખીશું અને સારી રીતે શેકાવા દઈશું. હવે આપણે મસાલાને ધીમા તાપે 5 મિનિટ સુધી ઢાંકીને શેકાવા દઈશું. મસાલો સારી રીતે શેકાઈ ગયો છે, તેને ફેરવી આલવાનો છે. ત્યાર પછી આપણે મેસનના મદદથી મસાલાને મેશ કરી લેવાનો છે. મસાલો સારી રીતે મેશ થઈ ગયો છે. હવે આપણે બાફેલું શાકભાજીને મસાલામાં એડ કરવાનું છે. પછી આપણે બાફેલા શાકભાજીને મસાલામાં મેશરથી મેશ કરી લઈશું. ભાજીમાં અડધો ગ્લાસ પાણી નાખીને સારી રીતે ફેરવી લઈશું અને પાછું મેશ કરી લઈશું. ધીમા તાપે ભાજીને આપણે તપાવવા દઈશું. ત્યાર પછી 1 ચમચી બટર એડ કરીશું.
બટરને ભાજીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેની પર 1 ચમચી બટર નાખીશું અને ઝીણા સમારેલા ધાણા નાખીશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે એક તવો લઈ લઈશું. તેના પર 1 ચમચી જેટલું બટર નાખીશું. ઝીણા સમારેલા ધાણા નાખીશું અને ભાજી નાખીશું અને બરાબર પાવને શેકાઈ દઈશું. જોતામાં જ મોંમાં પાણી આવી જાય એવી પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.